ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અનડિટેક્ટ મર્ડરનો. બીએનએસની કલમ 103(1) અને 238 મુજબનો. આ ગુનાની હકીકત એવી છે કે એક ટાટા ટેલિકોમ કંપનીમાં એક એમ્પ્લોયી સર્વિસ કરે છે. એ આ જે ડેડ બોડી જ્યાંથી મળી ત્યાંથી પસાર થતા હતા. બનાવની જે જગ્યા જે છે એ ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં ભાણોદરા ગામની સીમમાં અને સચિનથી તે ડિંડોલી તરફ જતા રોડ ઉપર આ જગ્યા આવેલી છે. તો એમણે ત્યાં જોયું તો એક વાદળી કલરના પ્લાસ્ટિકના પીપમાં એક ડેડ બોડી પડેલી હતી પાણીમાં. થોડું પાણી પણ ત્યાં ભરાયેલું હતું અને ડેડ બોડીના ફક્ત પગ દેખાતા હતા, નીચેનો ભાગ. અને મીનવાઇલ ત્યાંથી પોલીસ પણ પસાર થતી હતી પેટ્રોલિંગની મોબાઈલ. એટલે એમણે પોલીસનો ઊભા રાખી અને એમને જાણ કરી કે એક ડેડ બોડી પ્લાસ્ટિકના પીપમાં પડેલી છે. પ્લાસ્ટિકનું જે પીપ જે છે વાદળી કલરનું એને બહાર કાઢ્યું તો જોવામાં આવ્યું કે ડેડ બોડી ઊંધી પ્લાસ્ટિકના પીપમાં નાખવામાં આવેલી અને એમાં સિમેન્ટ કોન્ક્રીટનો માલ પણ ભરવામાં આવેલો. એટલે ટૂંકમાં ડેડ બોડી નીકળી શકે એવી પોઝિશનમાં હતી નહીં. એટલે એમને એમ હાલતમાં પ્લાસ્ટિકના પીપ સહિત ડેડ બોડી નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. તો એક મહિલાની લાશ હતી અને એણે શરીરે એક જાંબલી કલરનું ટોપ અને બ્લેક કલરની લેગીસ પહેરેલી છે.